હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું તીખી પૂરીની રેસીપી બધી ટિપ્સ સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો આપણે શું થાય છે કે તીખી પૂરીમાં તેલ ભરાઈ જાય છે, ફૂલતી નથી, ચવડ થઈ જાય છે અને લોટ કેવો બાંધવો, આ બધી જ ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ। તો એના ઇન્ગ્રેડિયન્ટમાં જો અત્યારે મેં આ 2 કપ રોટલીનો લોટ લીધો છે, અડધી ટીસ્પૂન જેવો અજમો લેશું, લાલ મરચું છે, હળદર છે, ધાણા જીરું છે અને હિંગ છે, મીઠું છે, તેલ છે અને પાણી। આટલા ઇન્ગ્રેડિયન્ટ લેશું તો બનાવવાનું ચાલુ કરીએ। તો પહેલા તો જો 250 ml નો કપ છે, એ 2 કપ અત્યારે મેં લોટ લીધો છે અને એમાં આપણે અડધી ટીસ્પૂન જેવો અજમો હાથેથી મસરીને નાખશું, એટલે એની સ્મેલ સરસ આવશે। અને એમાં આપણે હવે મસાલા કરી લેશું। તો આપણે 1 ટીસ્પૂન જેવું ધાણા જીરું, 1.5 ટીસ્પૂન જેવું લાલ મરચું પાવડર અને અડધી ટીસ્પૂન જેવી હળદર અને 1/4 ટીસ્પૂન જેવી હિંગ અને ટેસ્ટ એકોર્ડિંગ આપણે 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું। અને હવે આ મસાલા બધા આપણે મિક્સ કરી લેશું। હવે મિત્રો આપણને સવાલ એ આવે છે કે આમાં કેટલું મોણ નાખવું। ઘણા એવું વિચારતા હશે કે મોણ જેટલું વધારે હશે ને તો એકદમ સોફ્ટ પૂરી થશે, પણ એવું નથી મિત્રો। તમે મોણ પરફેક્ટ મેજરમેન્ટ સાથે હશે તો જ તમારી પૂરી એકદમ સરસ તેલ નહીં પીવે અને ચવડ પણ નહીં થાય। તો એના માટે અત્યારે આપણે 2 કપ લોટ છે 250 ગ્રામનો, તો એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેવું તેલ નાખશું, એટલું ઇનફ છે, એથી વધારે નથી નાખવાનું। અને હવે આ બધું આપણે હાથેથી જ મિક્સ કરી લેશું। આપણે પૂરીમાં પણ લોચા પડે છે, તમને એમ હશે કે આ લોચા પૂરી છે તો મોણ થોડુંક વધારે જોઈએ, લોટ થોડોક ઢીલો બાંધવો, એવું નથી મિત્રો। લોટ પણ આપણે પૂરીનો જો લોચા જેવો બાંધશો ને, એટલે કે ઢીલો બાંધશો ને, તો પૂરી તેલ પીશે, સોગી થઈ જશે અને તેલથી પચપચતી રહેશે અને ખાવામાં પણ નહીં મજા આવે, ફૂલશે પણ નહીં। તો પરફેક્ટ મેજરમેન્ટ સાથે આપણે એકદમ કઠણ, એટલે કે પરોઠાથી કઠણ અને ભાખરીથી નરમ એવો લોટ આપણે તૈયાર કરશું। અત્યારે હું 300 ml પાણી લઉં છું, કેટલું પાણી જોવે ને એ પણ હું તમને એન્ડમાં બતાવું। તો આપણે આ રીતે પાણી નાખતા જાય અને લોટ તૈયાર કરી લેશું। તો આ રીતે જો આપણે લોટને બાંધી લીધો છે, કઠણ એકદમ જો છે ને, આવો લોટ આપણે તૈયાર કરવાનો છે। ખાસ નોટ કરજો, પૂરીનો લોટ આપણે ક્યારે બાંધીને ઓલો ઢીલો નથી બાંધવાનો, હંમેશા કઠણ જ બાંધવાનો છે। હવે આને આપણે 10 મિનિટ જેવો રેસ્ટ આપી દેશું, એટલે એકદમ આપણો લોટ તૈયાર થઈ જાય। તો 10 મિનિટ થઈ ગઈ છે અને જો આપણો લોટ પણ એકદમ સરસ, આપણે આ લોટ પડ્યો રહીએ ને તો થોડોક વધારે કઠણ થતો જાય આ રીતે, કેમ કે પાણી શોષી લે, તો એને આપણે આ રીતે થોડું થોડું પાણી નાખીને, કદાચ એવું લાગે ને તો આપણે એને કૂણવી લેવાનું। અત્યારે હું 1 ચમચી જેવું પાણી લઈને છે ને આ રીતે કૂણવી લઉં છું। આ રીતે આપણે 2 ચમચી પાણી નાખીને જો લોટ એકદમ સરસ તૈયાર કરી લીધો છે। હવે આને આપણે સેજ તેલવાળો હાથ મારી અને આ રીતે આપણે એને કૂણવીને તૈયાર કરી લેશું। તો આપણો લોટ બરાબર તૈયાર છે, જો ભાખરીથી સોફ્ટ અને પરોઠાથી કઠણ એવો લોટ આપણો તૈયાર છે। તો હવે આ રીતે આપણે એને સિલિન્ડર શેપ આપી અને નાના નાના લુવા કરી લેશું। તમે જે સાઈઝની પૂરી બનાવો એ પ્રમાણે તમારે લુવા તૈયાર કરવાના છે। તો આ રીતે, તો હવે જો આ રીતે આપણે લુવાને હથેળીમાં આવી રીતે ગોળ ગોળ ફેરવી અને આ રીતે આપણે રાઉન્ડ શેપના બધા લુવા તૈયાર કરી લેશું।
આ રીતે તમે પાટલી ઉપર પણ જો આ રીતે તમે લુવા તૈયાર કરી શકો છો, કોઈ ટાઈમ નહીં લાગે. બે હાથને તમારે ન લેવું હોય ને તો આ રીતે પણ ઈઝી પડશે એક જ હાથે. અને હવે આ લુવાને આપણે સુકાવા નથી દેવાના, કાં તમારે આ રીતે બોલ કે કાંઈ વાસણ ઢાંકી દેવાનું અને કાં તમારે કપડું ઓલું પ્લાસ્ટિકની બેગ હોય ને એમાં ભરી દેવાના. હવે આપણે પૂરી વણવાની છે મિત્રો. હવે મિત્રો આપણે આ પૂરીને અટામણ વગર વણવાની છે, કેમ કે આપણે એ પ્રમાણે જ લોટ તૈયાર કર્યો છે. તો આ રીતે જુઓ તમે, નહીં બહુ જાડી નહીં બહુ પતલી, એવી રીતે આપણે આ રીતે પૂરીને વણી લેશું. જો તમે અટામણ કે એટલે કે લોટનો ઉપયોગ કરશો ને તો તમારું પૂરી એકદમ સરસ નહીં થાય. તો આ રીતે આપણે બધી પૂરી તૈયાર કરી લેશું. તો આ રીતે જો બહુ નહીં જાડી નહીં બહુ પતલી એવી આપણે પૂરી તૈયાર કરવાની છે. તો આ રીતે આપણે પ્લેટમાં નાખતા જાશું. આ રીતે જો આપણે જાજી પૂરી વણી લઈને તો આને આપણે ખુલ્લી નથી રાખવાની, એને કપડું ભીનું કરીને એકદમ નીચોવી અને આ રીતે તમારે એને કપડું ઢાંકી દેવાનું છે. એટલે શું થશે કે તમારી પૂરીનું મોઇસ્ચર સુકાશે નહીં અને પૂરી એકદમ તમારે સેજ મોઇસ્ચર વાળી રહેશે ને તો જ ફૂલશે. સુકાઈ જશે તો પણ તમારી પૂરી પરફેક્ટ નહીં બને. તો આ બાજુ આપણે ગેસે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું તેલ પણ પ્રોપર ગરમ કરવાનું છે. એકદમ ફૂલ તેલ ગરમ કરી લેવાનું છે, નહીંતર તમારી પૂરી તેલ પી જશે. તો આ રીતે આપણે પૂરી વણેલી હવે તળી લેશું. તો આ રીતે આપણે તેલ મૂક્યું હોય ને એ પ્રમાણે આપણે ક્વોન્ટિટીમાં પૂરી મૂકશું. અત્યારે હું 2 પૂરી મૂકું છું. અને મિત્રો આ પૂરી જો મોઇસ્ચરને હિસાબે તરત જ ફૂલશે, કોઈ ટાઈમ જ નહીં લાગે. જો આમાં મોઇસ્ચર હોય છે ને એટલે એની સ્ટીમ થાય છે, એટલે કે વરાળ થાય છે અને પૂરી ફૂલીને દડા જેવી થાય છે મિત્રો. જો તમને ખ્યાલ આવી જતો હશે. આ રીતે આપણે તેલ પ્રોપર ગરમ રાખવાનું અને ગેસની ફ્લેમ પણ આપણે ફૂલ જ રાખવાની છે, તો જ તમારી પૂરી ફૂલશે. જો મિત્રો છે ને મોઇસ્ચરને હિસાબે પૂરી ફૂલે છે, મોઇસ્ચરની સ્ટીમ થાય છે એટલે આપણે પૂરી ફૂલીને બોલ જેવી થાય છે. તો આ રીતે આપણે બધી પૂરી તળી લેશું. તો આ રીતે જો આપણે બધી પૂરી તળી લીધી છે. અને મિત્રો આપણે બીજું કે પૂરીને આપણે ઉપરા ઉપર નથી મૂકવાની. જો આવી રીતે ઉપરા ઉપર મૂકશો ને તો નીચેનું આપણે તેલ નીચેની પૂરી પી જશે અને દડા જેવી પૂરી નહીં રહે, ફૂલીને બેસી જશે અને સોગી થઈ જશે. એટલે આ રીતે તમારે અલગ અલગ રાખીને પછી તમારે ઠંડી થાય ને પછી જ તમારે બીજા વાસણમાં ભરી લેવાની છે. તો મિત્રો આપણી એકદમ જો પૂરી બધી તૈયાર છે. તો મિત્રો એકદમ જો પરફેક્ટ આપણી પૂરી તૈયાર છે, ફૂલીને બોલ જેવી બની છે. આ પૂરી આ રીતે છૂટી જ રાખવાની છે, પછી જ ડબ્બામાં ભરવાની છે. તો તમારે ક્યારેય જો આ રીતે તમે પરફેક્ટ બધી વિડીયામાં બતાવેલી રીતે કરશો ને, લોટ કઠણ બાંધવાનો, પરફેક્ટ મોણ નાખવાનું, વધારે પડતું પણ મોણ ન હોવું જોઈએ, પૂરી સુકાવી પણ ના જોઈએ અને ભીની કપડું રાખીને વધારે વણી હોય તો રાખી દેવાનું અને ફૂલ તેલ ગરમ હોવું જોઈએ. આટલું તમે ધ્યાન રાખશો ને તો તમારી પૂરીમાં ક્યારેય તેલ નહીં ભરાય, ક્યારેય ચવડ નહીં થાય અને ક્યારેય પણ તમારે પૂરી એકદમ ઓલી સોગી પણ નહીં થાય. જુઓ મિત્રો આપણી પૂરી પોકેટ જેવી તૈયાર થઈ છે, જુઓ છે ને એકદમ સરસ. તો આ ચોક્કસ તમે આ વિડીયો ગમશે મિત્રો, પૂરી તીખી પૂરીનો. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.